Hello, good morning, friends. Myself Mitresh A. Modi, lecturer in Electrical Department, VPMP, Polytechnic, Gandhinagar. Today, friends, we will discuss about the electrical power generation subject, which comes in your third semester Diploma Electrical Engineering. In that, we will study about the chapter number 3, Nuclear Power Station. This is the first video for the chapter. Total there are 3 videos. Among that, this one is the first video. So the topic name of the video is the introduction of the nuclear power station. Now we will see the objectives of this video. So first of all, we will see the introduction of the nuclear power station. Then we will see the energy conversion in nuclear power station. પહેલાં દોસ્તો આપણે પ્રાસ્તાવિક પરિચય જોઈશું, ઇન્ટ્રોડક્શન જોઈશું. ત્યારબાદ એનર્જી કન્વર્ઝન એટલે કે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ઉર્જા રૂપાંતરણ વિશે આપણે માહિતી લઈશું. દેન આફ્ટર વિલ સી ધ કમ્પોઝિશન ઓફ એટમ એટલે કે અણુના બંધારણ વિશે આપણે માહિતી લઈશું. દેન વિલ ડિસ્કસ ધી આઇસોટોપ્સ. ત્યારબાદ આપણે ન્યુક્લિયર ફ્યુઝનની માહિતી લઈશું અને in the last we will see the nuclear fission. So starting from the introduction, compared to the other types of power station, nuclear power station have not become the popular due to various reasons like high technology, very high initial cost necessary of importing nuclear fuel, ડેન્જર ઓફ રેડિયેશન એન્ડ પોલિટિક્સ એટસેટ્રા. દોસ્તો આપણે બીજા બધા પાવર સ્ટેશનની કમ્પેરિઝનમાં ન્યુક્લિયર પાવર સ્ટેશનની ચર્ચા કરીએ તો ન્યુક્લિયર પાવર સ્ટેશન એટલું બધું ચર્ચામાં નથી અને એટલું બધું વપરાશમાં નથી. એનું કારણ એ છે કે ન્યુક્લિયર વેસ્ટ જે થાય છે તો એ ન્યુક્લિયર વેસ્ટને નિકાલ કરવા માટેની કોઈ સોલિડ પદ્ધતિ હજુ સુધી બહાર શોધાઈ નથી. બીજું છે કે એની અંદર ટેકનિકલ સ્કિલવાળા હાઈલી ટેકનિકલ સ્કિલવાળા પર્સન્સનો એન્જિનિયર્સનો ઉપયોગ થતો હોય છે. એની ઇનિશિયલ કોસ્ટ પણ હાઈ હોય છે દોસ્તો. અને એનું જે રેડિયેશન આફ્ટર દેટ ધ રેડિયેશન આલ્ફા બીટા અને ગેમા વિકિરણો જે બહાર પડતા હોય છે એ પણ પર્યાવરણને નુકસાન કરતા હોય છે. હાઉએવર દે આર બિકમિંગ પોપ્યુલર સ્લોલી. પરંતુ ન્યુક્લિયર પાવર સ્ટેશન એના એફિશિયન્સી વધારે હોવાના કારણે બહુ જ ફેમસ થતા અત્યારે ધીમે ધીમે ફેમસ થતા જાય છે અને ઘણા બધા દેશોમાં વર્લ્ડ વાઇડ ઘણા બધા દેશોની અંદર ન્યુક્લિયર પાવર સ્ટેશનનો ઉપયોગ આપણે જોતા હોઈએ છીએ. નાઉ વી વિલ સી ધ એનર્જી કન્વર્ઝન ઇન ન્યુક્લિયર પાવર સ્ટેશન. હવે દોસ્તો આપણે એનર્જી કન્વર્ઝનની પ્રોસેસ ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર જોઈશું. તો સૌથી પહેલાં હિયર વી કેન સી દેટ ધ કેમિકલ એનર્જી એઝ અ ન્યુક્લિયર ફ્યુઅલ. ન્યુક્લિયર ફ્યુઅલમાં દોસ્તો આપણે યુરેનિયમ 92-235નો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેની અંદર કેમિકલ એનર્જી રહેલી હોય છે. એ કેમિકલ એનર્જીનો ઉપયોગ આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં કરતા હોઈએ છીએ અને ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુક્લિયર ફ્યુઅલ એટલે કે યુરેનિયમ 92-235ને બોમ્બાર્ડિંગ કરીને એટલે કે એને બ્લાસ્ટ કરીને એમાંથી આપણે હીટ મેળવતા હોઈએ છીએ. એટલે કે ન્યુક્લિયર રિએક્ટર જે છે એ યુરેનિયમ 92-235ની અંદર જે કેમિકલ એનર્જી રહેલી છે એનું રૂપાંતરણ હીટ એનર્જીમાં થતું હોય છે. દેન આફ્ટર હીટ એક્સચેન્જર ઇઝ ઓલ્સો યુઝડ ઇન દેટ પ્રોસેસ. હીટ એક્સચેન્જર જે છે એ કુલન્ટમાંથી હીટ મેળવીને પાણીને વરાળમાં સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે વપરાતું હોય છે. તો અહીંયા હીટ એક્સચેન્જર ઇઝ યુઝ ટુ કન્વર્ટ હીટ એનર્જી ઇન્ટુ હીટ એનર્જી. દેન ધ સ્ટીમ ઇઝ યુઝડ ટુ રોટેટ ધી ટર્બાઇન. એટલે કે હીટ એક્સચેન્જરની અંદર જે પાણીમાંથી વરાળ બની હોય છે એ વરાળનો ઉપયોગ આપણે સ્ટીમ ટર્બાઇનને રોટેટ કરવા માટે કરતા હોઈએ છીએ.
So here the steam energy, the heat energy of this steam is converted into mechanical energy in the turbine. તો દોસ્તો ટર્બાઇનની અંદર વરાળમાં રહેલી હીટ એનર્જીને આપણે મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ. એન્ડ ધ ટર્બાઇન ઇઝ coupled with the alternator. When the turbine will rotate, the alternator will also rotate, and hence we are getting the electricity from the turbine. એટલે કે જે ટર્બાઇન છે એ અલ્ટરનેટર સાથે દોસ્તો કપલ છે, એટલે કે જ્યારે ટર્બાઇન રોટેટ થશે ત્યારે સાથે સાથે અલ્ટરનેટર પણ રોટેટ થશે. અને આપણે બધા જાણીએ છીએ કે અલ્ટરનેટરનો ઉપયોગ એ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે થતો હોય છે. એટલે કે આ અલ્ટરનેટરના કારણે આપણે મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ટ કરતા હોઈએ છીએ. તો હેન્સ વી કેન સી દેટ ધ કેમિકલ એનર્જી ઓફ ન્યુક્લિયર ફ્યુઅલ uranium-235 is converted into heat energy. Then from heat energy, heat exchanger with the help of heat exchanger, heat energy is converted into again heat energy. Then with the use of turbine we are converting heat energy into mechanical energy. Then with the use of alternator, the mechanical energy is converted into electrical energy. તો અહીંયા દોસ્તો આપણે જોઈશું કે uranium-235ની જે કેમિકલ એનર્જી છે એને આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કઈ રીતે કન્વર્ટ કરીએ છીએ. નાઉ વી વિલ સી ધ કમ્પોઝિશન્સ ઓફ એટમ. હવે દોસ્તો આપણે જોઈશું કે એટમનું કમ્પોઝિશન એટલે કે અણુનું બંધારણ કઈ રીતે થતું હોય છે. દોસ્તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટને સમજવા પહેલાં આપણે uranium-235ની અણુ સંરચના જોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે એના આઇસોટોપ્સ પણ જોવાના છે, એનું અણુ બંધારણ કઈ રીતનું છે એ પણ જોવાનું છે, અને એના પછી આપણે ન્યુક્લિયર ફ્યુઝન અને ફિઝન જોઈશું. એના પછી આપણે ચેન રિએક્શન જોઈશું અને મેડરેટરના ઉપયોગથી આપણે રિએક્ટર જોઈશું. તો આટલી બધી વસ્તુઓનો અભ્યાસ કરીશું ત્યારે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટને સંપૂર્ણ રીતે સમજી શકીશું. તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટને સમજવા માટે સૌથી પહેલાં એની અંદર જે ફ્યુઅલ વપરાય છે એટલે કે uranium-235 એનું અણુ બંધારણ અને સામાન્ય અણુઓનું અણુ બંધારણ આપણે જોઈએ છીએ. તો નંબર ઓફ પ્રોટોન in nucleus is called the atomic number and it is denoted by Z. Number of neutron is denoted by N. દોસ્તો આપણને ખબર છે કે ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોનની સંખ્યાને આપણે એટોમિક નંબર તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ, અને ન્યુટ્રોનની સંખ્યાને આપણે કેપિટલ Nથી દર્શાવવામાં આવે છે. એટલે કે capital A is equal to capital Z plus capital N, where capital A is called the mass number, જ્યાં કેપિટલ A ને આપણે માસ નંબર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. માસ નંબર ઇઝ ઇક્વલ ટુ એટોમિક નંબર પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન્સ. એટલે કે માસ નંબર ઇઝ ઇક્વલ ટુ એટોમિક નંબર અને ન્યુટ્રોનની સંખ્યા. દાખલા તરીકે સોડિયમ છે તો સોડિયમને આપણે 12-23 સોડિયમ વડે ઓળખતા હોઈએ છીએ. એટલે કે 12 એ એટોમિક નંબર છે જે પ્રોટોનની સંખ્યા દર્શાવે છે, અને 23 એ માસ નંબર છે જે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો દર્શાવે છે. એટલે કે માસ નંબર અને એટોમિક નંબરનો તફાવત ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. તેવી જ રીતે યુરેનિયમના એક આઇસોટોપ 92-235થી પણ દર્શાવવામાં આવે છે. એટલે કે અહીંયા જે આપણે ફ્યુઅલ વાપરીએ છીએ ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર એને આપણે uranium-235 તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એના ન્યુક્લિયસમાં 92 પ્રોટોન છે અને 235 માઇનસ 92 એટલે કે 143 ન્યુટ્રોન છે. નાઉ વી વિલ સી ધી isotopes which is હવે આપણે આઇસોટોપ જોઈશું. many times there exist
atoms having same physical properties but having different number of neutrons in the nucleus. The elements having the same atomic number but having different mass numbers are called the isotopes. For example, mass number of oxygen is 16. So, oxygen is represented by 8O16. But there are other atoms of oxygen which are represented by 8O17 and 8O18. These are called the isotopes of the oxygen. ગુજરાતીમાં જોઈએ તો દોસ્તો ઘણીવાર એક જ એલિમેન્ટમાં સમાન ભૌતિક ગુણધર્મો ધરાવતા પરંતુ ન્યુટ્રોનની ઓછી વધતી સંખ્યા ધરાવતા એટમ હોય છે. આમ એક જ એટોમિક નંબર ધરાવતા પરંતુ અલગ અલગ માસ નંબર ધરાવતા એલિમેન્ટ્સને આપણે આઇસોટોપ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે કે દાખલા તરીકે આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો માસ નંબર એટલે કે કેપિટલ એ 16 છે. એટલે કે આપણે ઓક્સિજનને 8O16 વડે દર્શાવતા હોઈએ છીએ, જ્યાં 8 એ ન્યુટ્રોનની સંખ્યા, 16 એ એટોમિક નંબર છે, 8 એ પ્રોટોનની સંખ્યા દર્શાવે છે અને 8 ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. પરંતુ ઓક્સિજનના બીજા એવા ઘણા એટમ પણ છે કે જે દાખલા તરીકે 8O17 અને 8O18 વડે પણ આપણે દર્શાવતા હોઈએ છીએ. એટલે કે 8O18ની સપોઝ આપણે વાત કરીએ તો 8O18 એટલે કે 18 એનો માસ નંબર છે, એટલે કે 18. 8O18 8 જે છે એ પ્રોટોનની સંખ્યા છે અને 18 - 8 એટલે કે 10. તો આની અંદર 8O18ની અંદર ન્યુટ્રોનની સંખ્યા 10 થશે અને પ્રોટોનની સંખ્યા 8 થશે. તો આવી રીતે 8O17 અને 8O18 એ ઓક્સિજનના આઇસોટોપ છે, જેમાં અનુક્રમે 8, 9 અને 10 ન્યુટ્રોન હોય છે. એવી જ રીતે યુરેનિયમની આપણે વાત કરીએ તો યુરેનિયમની અંદર 92-238, 92-235 અને 92-238 એ યુરેનિયમના આઇસોટોપ છે, જેમાં અનુક્રમે 99.23, 0.71 અને 0.6ના પ્રમાણમાં હોય છે. Now we will see the nuclear fusion. હવે દોસ્તો આપણે ન્યુક્લિયર ફ્યુઝન વિશે વાત કરીશું. When two light nuclear are united, please remember the words in the red lines. When two light nuclear are united, good number of energy is released. This process is called the nuclear fusion or the nuclear reaction. For example, let us consider the fusion process of heavy isotopes of hydrogen 1H2. ગુજરાતીમાં વાત કરીએ દોસ્તો તો જ્યારે બે હલકા ન્યુક્લિયસ સંયોજન થાય છે, યાદ રાખજો દોસ્તો, ફરીથી કહું છું, જ્યારે બે હલકા ન્યુક્લિયસ સંયોજાય છે ત્યારે સારી એવી એનર્જી રિલીઝ થાય છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફ્યુઝન અથવા થર્મોન્યુક્લિયર રિએક્શન કહેવામાં આવે છે. દાખલા તરીકે હાઇડ્રોજનના હેવી આઇસોટોપ 1H2, જેને આપણે ડ્યુટેરિયમ તરીકે પણ ઓળખીએ છીએ, ના ફ્યુઝનની પ્રક્રિયા આપણે જોઈએ. 1H2 + 1H2 = He3 હિલિયમ પ્લસ ન્યુટ્રોન પ્લસ એનર્જી. એટલે કે હાઇડ્રોજનના બે અણુઓ જ્યારે સંયોજાય છે ત્યારે હિલિયમનો એક અણુ છૂટો પડે છે, એક ન્યુટ્રોન છૂટો પડે છે અને ઘણી બધી માત્રામાં એનર્જી છૂટી પડતી હોય છે. બે હાઇડ્રોજનના એટમના ફ્યુઝનને પરિણામે હિલિયમનો એક એટમ પેદા થાય છે, એક ફ્રી ન્યુટ્રોન મળે છે, સાથે ઘણી બધી એનર્જી પણ રિલીઝ થતી હોય છે, જેની પ્રક્રિયા આપણે આ ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે બે હાઇડ્રોજનના પરમાણુઓનું જ્યારે સંયોજન થાય છે ત્યારે ત્રીજા એટમ તરીકે હિલિયમ છૂટું પડે છે, હિલિયમ પેદા થાય છે અને એક ન્યુટ્રોન છૂટો પડે છે, રેડિયેશન છૂટું પડે છે અને ઘણી બધી માત્રામાં એનર્જી રિલીઝ થતી હોય છે.
દોસ્તો જીટીયુની વાત કરીએ તો જીટીયુની અંદર ન્યુક્લિયર ફ્યુઝન અને ફિઝન આ બે વસ્તુઓ જીટીયુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. 3 માર્કમાં, 2 માર્કમાં કે 4 માર્કની અંદર આ પ્રશ્નો વારંવાર જીટીયુની અંદર રિપીટ થતા હોય છે. હવે આપણે વાત કરીએ ન્યુક્લિયર ફ્યુઝનની. જેમ આપણે ન્યુક્લિયર ફ્યુઝનમાં જોયું, ફ્યુઝન નામ પરથી જ આપણને ખબર પડે છે કે ફ્યુઝન એટલે સંયોજન, અને ફિઝન ઉપરથી જ આપણને નામ ઉપરથી જ ખબર પડે છે કે ફિઝન એટલે છૂટું પડવું. તો ફ્યુઝનની અંદર સંયોજન થાય છે, જ્યારે ફિઝનની અંદર વિસર્જન એટલે કે છૂટું થતું હોય છે. When two heavy nucleus is bombarded by neutron, two elements of less mass numbers and free neutrons are produced. At the same time, large amount of energy is released. For example, when nucleus of uranium-235 is bombarded by slow neutron, lithium-148 and bromine-85 and 3 free neutrons are produced, and large amount of energy is also released. We can see that from the figure. દોસ્તો જેવી રીતે બે હલકા ન્યુક્લિયસના સંયોજનના પરિણામે ઘણી બધી એનર્જી ઉત્પન્ન થતી હોય છે, તે પ્રમાણે એક હેવી ન્યુક્લિયસ એટલે કે ભારે ન્યુક્લિયસના વિભાજન એટલે કે ફિઝનથી પણ ઘણા બધા પ્રમાણમાં એનર્જી ઉત્પન્ન થતી હોય છે. જ્યારે હેવી ન્યુક્લિયસને સ્લો ન્યુટ્રોન વડે બોમ્બાર્ડિંગ કરવામાં આવે છે, ત્યારે ઓછા માસ નંબરવાળા 2 એલિમેન્ટ પેદા થાય છે, સાથે ફ્રી ન્યુટ્રોન તથા ઘણી બધી એનર્જી રિલીઝ થતી હોય છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફિઝનની પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે, જ્યારે યુરેનિયમ-235ના ન્યુક્લિયસને સ્લો ન્યુટ્રોન વડે બોમ્બાર્ડિંગ કરવામાં આવે છે, ત્યારે ફિઝન પ્રોડક્ટ તરીકે લેન્થેનમ-148 અને બ્રોમિન-85 તથા 3 ફ્રી ન્યુટ્રોન છૂટા થાય છે, અને સાથે ઘણી બધી એનર્જી પણ રિલીઝ થતી હોય છે, અને રેડિયેશન પણ છૂટું પડતું હોય છે. વી કેન સી દેટ ફ્રોમ ધી ફિગર. ફરીથી એક વખત કહી દઉં દોસ્તો કે ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિઝન એ જીટીયુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2 માર્ક, 3 માર્ક કે 4 માર્ક માટે ન્યુક્લિયર ફ્યુઝન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને 2 માર્કનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભાઈ ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં એનર્જી કન્વર્ઝન પ્રોસેસ. So thank you so much friends for hearing me. Thank you once again.